બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગરોળના હિન્દુ સંગઠનોએ મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વંદે માતરમ ગ્રુપ, હિન્દુ યુવા સંગઠન, સંજીવની નેચર ફાઉન્ડેશન સહિતના સંગઠનોએ એકત્રિત થઈ બાંગ્લાદેશમાં હિન્દુઓની રક્ષા કરો ના સૂત્રોચ્ચાર સાથે રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર મામલતદારને પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તાજેતરમાં બાંગ્લાદેશના ચૂંટાયેલા વડાપ્રધાને આપેલ રાજીનામું અને દેશ છોડ્યા બાદ ત્યાં અરાજકતાવાદી તત્વોનું વર્ચસ્વ વધી ગયું છે। કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે બિનઅસરકારક બની ગઈ છે। ઉગ્રવાદી જેહાદી તત્વોએ હિન્દુ સમાજ પર મોટા પાયે જુલમ શરૂ કર્યો છે। મહિલાઓ પર અત્યાચારો, બાળકો પર જુલ્મો થઈ રહ્યા છે। ધાર્મિક સ્થળો, વેપારી સંસ્થાઓ, હિન્દુઓના ઘરોને નુકસાન થયું છે। કટ્ટરવાદીઓના નિશાનમાંથી સ્મશાન પણ બચ્યા નથી। બાંગ્લાદેશમાં ભાગ્યે જ કોઈ એવો જિલ્લો હશે કે જે હિંસા અને આતંકનો ભોગ ન બન્યો હોય। સમયાંતરે થતા આવા તોફાનોને લીધે વિભાજન સમયે બાંગ્લાદેશમાં 32% હિન્દુઓ હતા, તે માત્ર 8% રહ્યા છે। જે બચ્યા છે તેઓ પણ સતત જેહાદી ઉત્પીડનનો શિકાર બની રહ્યા છે। અત્યંત ચિંતાજનક સ્થિતિમાં બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા અને માનવાધિકારો માટે અસરકારક પગલાં લેવાની જવાબદારી વિશ્વ સમુદાયની છે। ભારતે પરંપરાગત રીતે વિશ્વભરના ઉત્પીડિત અને વિસ્થાપિત લોકોને મદદ કરી છે, ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે તમામ સંભવિત પગલાં ભરવા માંગ કરી છે। માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ દરેક સંગઠનો દ્વારા, હિન્દુ સંગઠનો દ્વારા આજરોજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું। આપણે પૂજ્ય મહોદય શ્રી રાષ્ટ્રપતિને સંબોધીને આપવામાં આવેલ છે આવેદનપત્ર। તેમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા માંગણી કરેલ છે કે જે આપણે બાંગ્લાદેશમાં જે હિન્દુ પર ત્રાસ કરી રહ્યા છે અને આપણી બેનો દીકરી પર રેપ કરી રહ્યા છે, તેવા ઉપર કેન્દ્ર સરકાર કડકમાં કડક પગલાં ભરીને કાર્યવાહી કરી તેવી અમારી માંગણી છે।